નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરને મહારાજા સયાજીરાવના સ્વપ્ન સમાન બનાવવા માટે નાગરિકે પ્રતિજ્ઞાપત્ર લખ્યા હતા। આજરોજ તારીખ 18/11/2025ના રોજ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ઋત્વિજ જોશી અને વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષ નેતા શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા, કોંગ્રેસ આગેવાન નરેન્દ્ર જયસ્વાલ, પાર્વતીબેન રાજપૂત, રાજુલભાઈ વાઘેલા તેમજ વોર્ડ પ્રમુખ, શહેર હોદ્દેદાર, વોર્ડ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં માંડવી દરવાજા ખાતે એકત્રિત થઈ આ સામેલ પીડીએફમાં લખેલ પ્રતિજ્ઞા લીધી હતી। આજરોજ વડોદરા શહેરનો 514મી વર્ષગાંઠ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પ્રતિજ્ઞા લઈ વડોદરાની જનતાને એક સ્વચ્છ અને સુંદર શાસન આપવાની પ્રતિજ્ઞા લીધી હતી। प्रतिज्ञा એટલા માટે લીધી કે વડોદરા શહેર કોણે સ્થાપ્યું, કેટલા વર્ષ થયા। 514 વર્ષ થયા ત્યારે વડોદરા શહેરની સ્થાપના થયેલી, પણ જ્યારે સ્થાપના થઈ એ દિવસ લોકોએ યાદ કરવું જોઈએ કે એના પછી કેટલા રાજા મહારાજા આવ્યા, પણ છેલ્લે જે મહારાજા આવ્યા આ વડોદરા શહેરની સ્થાપના પછી શિવાજી મહારાજના વંશજ, છત્રપતિ શિવાજી મહારાજના વંશજ આ વડોદરા શહેરને બચાવવા માટે પાણીગેટ દરવાજાથી આવ્યા। એમણે આ વડોદરા શહેરની રક્ષા કરી અને પોતાના ગાયકવાડ રાજની સ્થાપના કરી। એ ગાયકવાડી શાસનની બનાવેલી ઇમારતો આજ બી એમને એમ ઊભી છે। જેમ કે આજવા સરોવરથી ગ્રેવિટીથી પાણી આવવું, આખા હિન્દુસ્તાનમાં આવો મહારાજા નહીં હોય। સૌથી પહેલાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ આવી, તમામ જાતોની કોલેજો બનાવી, ચાહે એ મ્યુઝિક કોલેજ હોય, સંસ્કૃત કોલેજ હોય કે આર્ટ્સ હોય કે કોમર્સ હોય કે સાયન્સ હોય, તમામ કોલેજો બનાવી। નવનાથ મંદિર બનાવ્યા જેથી વડોદરા શહેરની રક્ષા થઈ જાય। બધી હેરિટેજ બિલ્ડિંગો તમે જોઈ શકો અનેક છે, ન્યાય મંદિર બનાવ્યું, લાલ કોર્ટ બનાવી, એવી તમામ ઇમારતો। એ સર સયાજીરાવ ગાયકવાડ આ શહેરને નજરાનું આપીને ગયા છે, એ નજરાનું બી તમે સંભાળી નથી શકતા। તો આજે 514મા દિવસે પ્રમુખે જે કીધું કે 514 દિવસ થયા છે એને યાદ કરો, હેરિટેજ બિલ્ડિંગને યાદ કરો, સર સયાજીરાવ ગાયકવાડની નગરીને યાદ કરો અને આ નગરીને કઈ રીતે આપણે આગળ લઈ જઈએ એને યાદ કરીને આ દિવસ મનાવવું જોઈએ એવું મારું માનવું છે। જી ઋત્વિજભાઈ, આજે જે વડોદરાના ઐતિહાસિક જે વારસો છે, સર સયાજીરાવે જે આ લોકોને શહેર સોંપેલું, આજે બદતર હાલત થઈ ગઈ છે, શું માનો? મહારાજા સયાજીરાવ ગાયકવાડને આજે યાદ કરીને સતત નમન કરીએ છીએ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે ઐતિહાસિક વારસો આ વડોદરાના નગરજન માટે આપ્યો અને એમાં પણ જે હેરિટેજ ઐતિહાસિક વારસો છે જેને સાચવવામાં સત્તામાં બેઠેલા ભ્રષ્ટ ભાજપના નેતાઓ નિષ્ફળ ગયા છે અને આજે આ હેરિટેજ જે વારસો છે, જે ઐતિહાસિક ઇમારતો છે, એનો 514મો જન્મદિવસ એટલે કે સ્થાપના દિવસ છે, જેના ભાગરૂપે વડોદરા કોંગ્રેસ પરિવાર દ્વારા આજે અહીંયા માંડવી જે 4 દરવાજા છે, વડોદરા શહેરની ઓળખાણ છે, જે વડોદરા શહેરની આન બાનને શાન કહેવાય, એ માંડવીના દરવાજા પાસે કોંગ્રેસ પરિવારના આગેવાનો ઉપસ્થિત થઈને અમે આ વડોદરા શહેરનો આમ તો જન્મદિવસ કહેવાય અને મહારાજા સયાજીરાવ ગાયકવાડને યાદ કરીને એમને નમન કરીએ છીએ અને સાથે સાથે આ શહેરીજનોમાં એક જાગૃતતા આવે એનો સંદેશો આપવા માટે અહીંયા પ્લે કાર્ડ સાથે અમે અહીંયા ઊભા છે કે આ જે માંડવી બચાવો, જે જૂનો ઐતિહાસિક વારસો છે એ બચાવો, કારણ કે જે હાલત આ માંડવીનો દરવાજો હોય, ન્યાય મંદિર, લહેરીપુરા, બધા દરવાજા હેરિટેજને સાચવવાની જવાબદારી સત્તામાં બેઠેલા ભાજપના નેતાઓની છે, શહેરના મેયરની છે, ધારાસભ્યોની છે, સાંસદની છે, પરંતુ એ લોકો સત્તાના નશામાં એટલા મદમસ્ત થઈ ગયા છે અને સત્તાનું જે અભિમાન આ લોકોને ચડ્યું છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડને ભૂલી ગયા, એમને આપેલો વારસો ભૂલી ગયા અને આ વડોદરા શહેરના નાગરિકોને ભૂલી ગયા, જે બિચારા વેરો ભરે છે। ત્યારે 30 વર્ષના એક હતું શાસન ભાજપનું અને આ વડોદરાને જે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા હતું એ વડોદરાને ખાડોદરા બનાવ્યું।
એ વડોદરાને મચ્છરોની નગરી બનાવી, એ વડોદરામાં દૂષિત પાણી આવે, એ વડોદરાને સ્માર્ટ સિટી અને વિકાસના નામે ભ્રષ્ટાચાર કરીને ભાજપના નેતાઓ માલામાલ થઈ ગયા, પણ મારા વડોદરાના નગરજનો ટેક્સ ભરીને મરી ગયા તો પણ વેરાનું વળતર ના મળે, પાયાની સુવિધા ના મળે. ત્યારે એ મહારાજા સયાજીરાવ ગાયકવાડનું જે જૂનું વડોદરા છે એ વડોદરાને પાછો લાવવાનો આજે કોંગ્રેસ પરિવારના અમારા એક આગેવાન અમે સંકલ્પ લઈએ છીએ અને સંકલ્પ લીધો છે કે આવનારા દિવસોમાં આ ભ્રષ્ટાચારી જનતા પાર્ટી અને આ ભ્રષ્ટાચારી લોકોને આ વડોદરાની પ્રજા અહીંથી ઉખાડીને ફેંકી દેશે. કારણ કે 30 વર્ષના શાસનમાં માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. વડોદરાના લોકોને ભય ને ભૂખ અને ભ્રષ્ટાચાર આપી છે. ત્યારે આ વડોદરાને મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા બનાવવાનો અમે સંકલ્પ લઈએ છીએ. આજે 514મો જન્મદિવસ, હેરિટેજ બચાવવાની વાતો આ સરકારે હેરિટેજ વોક કરી. અહીંના ધારાસભ્ય, કોર્પોરેટરો, સાંસદ બધા જે હરિઓમ વ્યાસ મહારાજ, વિઠ્ઠલ મંદિરના મહારાજ, જે ઐતિહાસિક ભગવાન વિઠ્ઠલનું મંદિર છે એના મહારાજ 220 દિવસથી તપ કરી રહ્યા છે, તપસ્યા કરી રહ્યા છે. આ માંડવીના 4 દરવાજે ખુલ્લા પગે આવીને બેસે છે. આ સુધી 220 દિવસથી એમને પગમાં ચપ્પલ નથી પહેર્યા. કેમ? કે આ માંડવી બચાવવું છે, ઐતિહાસિક વારસો બચાવ છે. એમને વ્યક્તિગત સ્વાર્થ નથી, પણ વડોદરાના હિતની વાત કરે છે. ત્યારે વડોદરાના સાંસદ અહીંયા એને લોલીપોપ આપી ગયા હતા. મેયર, સ્ટેન્ડિંગના ચેરમેન, ધારાસભ્ય, મ્યુનિસિપલ કમિશનર પોતે હરિઓમ વ્યાસ મહારાજને અને નગરજનોને અહીં આવીને લોલીપોપ આપીને ગયા. આજે 220 દિવસ થઈ ગયા, પણ પરંતુ તમે જુઓ કે આ હેરિટેજ બિલ્ડિંગની જે હાલત છે એ દિવસે ખખડધજ થઈ રહી છે. ન્યાય મંદિરનો દરવાજો હોય, લહેરીપુરાનો આ ઐતિહાસિક વારસો જાળવવામાં નિષ્ફળ ગયા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી સંકલ્પ લે છે કે આ હેરિટેજ વારસો અમે સાચવીશું. આવનાર દિવસમાં જ્યારે કોર્પોરેશનની ચૂંટણી આવે છે ત્યારે પ્રજાએ મન બનાવ્યું છે કે આ ભ્રષ્ટાચારીઓથી વડોદરાને મુક્ત કરવું છે અને કોંગ્રેસ પાર્ટીનું શાસન આવશે ત્યારે આ હેરિટેજ બચાવીશું અને મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીશું એવો સંકલ્પ પણ કરીએ છીએ. Subscribe now and press the bell icon. Never miss an update.